છૂને છોડીને બધું જ બે છે. છૂને મૂકીને બધું જ બીજું છે. એકનો અર્થ માત્ર છું થાય છે. એગે આયા પરમાત્મા મહાવીરનો આ ઉદ્ઘોષ છે. એ એકનો અનુભવ નથી. ત્યારે તમે બેના અનુભવમાં જીવો છો. એક તમે અને એક શરીર, એક તમે અને બીજું મન, એક તમે અને બીજી લોકોએ આપેલી ઓળખાણ. હવે આ બીજું અને તમે આ બે મળીને કલ્પનામાં તમે એક થયો અને કલ્પનામાં એક થયા એટલે તેની બધી જવાબદારી એ તમે ઉપાડી. શરીર સાથેનું એકત્વ શરીર ક્યારે કરતું નથી. મન સાથેનું તાદાત્મ્ય મન ક્યારે કરતું નથી. આ તાદાત્મ્ય ભ્રમના કારણે, અહંકારના કારણે, મોહના કારણે આ જીવ પોતે જ કરે. અને જ્યાં સુધી આ દ્વંદ્વ છે, આ ડ્યુઆલિટી છે, ત્યાં સુધી પોતે અનિશ્ચિતતાના અભિશાપમાં જીવે છે. સમય આજે થઈ ગયો છે. મેઘગર્જના દ્વારા પરમાત્માની વાણીનો એક પ્રતિકાત્મક આપણને અનુભવ થયો. અમે ગર્જનાઓને વેદ જ્ઞાનની ધારા માટે પરિવર્તિત કરવાનો આપણને અવસર મળ્યો હતો. આ મૌન વાણી હૃદયમાં ઉતારી ગઈકાલે તમને બધાને અભ્યાસ કરવા માટેની એક વાત કરી છે. અને છુના વિભાજન માટે સતત પોતાની આસપાસમાં રહેલા વિષય, દેહ, વિભાવ અને વ્યક્તિત્વ, આ ચારે ચારને છે તરીકે રિયલાઇઝ કરવા માટે એક અભ્યાસ કરવાનો કીધેલો. આમાંથી કેટલા જણાએ કર્યો છે? અમે બોલતા જઈએ અને તમે સાંભળતા જાઓ. बोलने वाला भी दीवाना, सुनने वाला भी दीवाना. એવું ના ચાલે. અહીંથી જે પણ કહેવાય છે એનો સ્વાધ્યાય, એનું પુનરાવર્તન, એનું ચિંતન અને એના પ્રયોગ જો કરવામાં આવશે તો તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે. પ્રવૃત્તિ નહીં પણ પરિવર્તન આવશે. માત્ર સિદ્ધાંત નહીં પણ સ્વાદ આવશે. માટે અહીંથી જે પણ કહેવામાં આવે છે એ માત્ર તમારો ક્લાસ છે, તમારું હોમવર્ક, એ તમારો અભ્યાસ છે. માટે પ્રયત્ન કરજો અને આ જ પ્રયત્ન તમને પરિણામ આપશે. સાંભળતી વખતે પણ પ્રયત્ન, સાંભળ્યા પછી પણ પ્રયત્ન. સાંભળતી વખતે પણ પૂરેપૂરા
તન્મયતાથી એમાં ભળવાનો પરિણમવાનો ઉત્સાહ અને સાંભળ્યા પછી એનાથી ભાવિત થવાનો ઉત્સાહ રાખશો તો તમારી આ 50 દિવસની શ્રવણ યાત્રા એ અનુભવ યાત્રા સુધી પહોંચી શકશે. માટે આ બાબતમાં જાગૃત રહેજો. ચાલો.